શુક્રવારે સવારે મુંબઈ જતી ઇન્ડિગોની ફ્લાઇટને રાષ્ટ્રીય રાજધાની પરત ફરવું પડ્યું હતું. એરલાઇન્સે જણાવ્યું હતું કે પ્લેનમાંથી અચાનક દુર્ગંધ આવવા લાગી હતી, તેથી સાવચેતીના ભાગરૂપે પ્લેનને પાછું લાવવું પડ્યું હતું. વિમાન ફ્લાઇટ નંબર 6E449 ટેક ઓફ કર્યા પછી તરત જ ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પાછું ફર્યું હતું. ઇન્ડિગોએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે વિમાનમાં અચાનક દુર્ગંધ અનુભવાઈ હતી અને પાયલટેડ સ્ટાન્ડ ઓપરેટિંગ પ્રક્રિયાઓનું પાલન કર્યું હતું અને સાવચેતીના પગલાં તરીકે વિમાનને દિલ્હી પરત લાવવામાં આવ્યું હતું. ઇન્ડિગો એરલાઇન્સ દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં જણાવ્યું છે કે વિમાનમાં અચાનક દુર્ગંધ આવવાના કારણે તાત્કાલિક વિગતો મળી શકી નથી. એરલાઇન્સે કહ્યું છે કે યાત્રીઓ માટે વૈકલ્પિક વિમાનની વ્યવસ્થા કરવામાં આવી હતી. મુસાફરોને પડેલી અસુવિધા બદલ અમે દિલગીર છીએ. તમને જણાવી દઈએ છીએ કે ઇન્ડિગોની ફ્લાઇટ દિલ્હીથી મુંબઈ જઈ રહી હતી. વિમાનમાં ડઝનબંધ મુસાફરો સવાર હતા. આવી સ્થિતિમાં અચાનક આવતી દુર્ગંધને કારણે તરત જ પ્લેન પરત લઈ લેવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને પ્લેનને મુંબઈ એરપોર્ટ પહોંચતા પહેલા જ દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર લેન્ડ કરાવવું પડ્યું હતું. પળે પળની અપડેટ મેળવવા માટે અમારી ચેનલને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને બાજુનું બેલ આઇકન પ્રેસ કરો, જેથી કરીને અમારા દરેક વિડીયોની નોટિફિકેશન આપને મળતી રહે.